નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। આપણે જાણીશું કે કયા કયા પ્રમાણપત્રો હવેથી ગામડેથી મળશે। તો ચાલો જાણી લઈએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો। તો તેની અંદર જોઈએ સામાજિક અને અધિકારિતા વિભાગની સેવાઓ। તેમાં જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર માટે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર આવક સાથેનું, અન્ય પછાત વર્ગોનું જાતિ અંગેનું તથા નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર ભારત સરકાર, જ્ઞાતિ એસસીનો દાખલો આપવા બાબત, ભારત સરકારનું આવક અને અક્ષમાતો અંગેનું પ્રમાણપત્ર, વિચરતી અને વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર, ભારત સરકારના જ્ઞાતિ એસસીનો દાખલો આપવા બાબત, નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની જે પેન્શન યોજના છે તેની, ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વયવંદના યોજનાનો લાભ, રાષ્ટ્રીય કુટુંબ યોજના, સંકટ મોચન યોજના અને અંત્યેષ્ટિ સહાય યોજના। આ જે છે લાભ તમે તમારા જે ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી તમને મળી રહેશે। તેના માટે તમારે મિત્રો ₹20 આપવાના રહેશે। તેના સિવાય પણ ઘણી બધી સેવાઓ છે। તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત બરાબર છે, તેવી અલગ અલગ પ્રકારની સેવાઓ પણ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર બરાબર છે, સીધી લીટીના વારસદારોના વારસાઈના કિસ્સા માટેનું સોગંદનામું, ત્યારબાદ છે ચારિત્ર પ્રમાણપત્ર, વારસાઈનું પ્રમાણપત્ર। તો આ ઠરાવ છે એ તમે જોઈ શકો છો પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો છે બરાબર છે। 29/1/2025 જે સાઇન થયેલો આ ઠરાવ છે। તો આપે આમાંથી કેટલી સેવાનો લાભ લીધો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।